સાવરકુંડલામાં લોકશાહીનો વિજય. વોર્ડ નંબર 9 માં કિન્નર સમાજ દ્વારા 100% ઐતિહાસિક મતદાન. તૃતીય લિંગ સમુદાયે મતાધિકારનો પાવર બતાવ્યો. સમગ્ર જિલ્લા માટે બન્યું પ્રેરણાનું કેન્દ્ર. લોકશાહીના પર્વને ઉજ્જવળ બનાવતો સાવરકુંડલાનો અનોખો કિસ્સો. અમરેલી જિલ્લામાં લોકશાહીના પાયા વધુ મજબૂત કરવાના ઉમદા આશય સાથે સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી 2026માં એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે. વોર્ડ નંબર 9 માં વસવાટ કરતા તૃતીય લિંગ, થર્ડ જેન્ડર સમુદાયના તમામ 14 સભ્યોએ એકસાથે મળીને 100% મતદાન કરી આખા રાજ્યને જાગૃતિનો મજબૂત સંદેશ આપ્યો છે. અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી અને સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી અધિકારી શ્રી પી.બી. કુંભાણીના નેતૃત્વ હેઠળ ખાસ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં માસ્ટર ટ્રેનર પ્રોફેસર ડો. અર્જુનસિંહ પરમાર, નગરપાલિકા સર્વેયર હરેશગીરી ગોસાઈ અને નાયબ મામલતદાર ખરવેશભાઈ જોશીએ કિન્નર સમુદાય સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તંત્રના આ સંવેદનશીલ અભિગમ અને સમજાવટને કારણે આ સમુદાયે લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. મતદાન કર્યા બાદ કિન્નર નાયક કાજલ કુંવરે ભાવુક અને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે આ આપણું રાષ્ટ્રીય પર્વ છે. જો અમે 100% મતદાન કરી શકતા હોઈએ તો દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજીને બહાર આવવું જોઈએ. આવનારા સમયમાં પણ આપણે સૌએ લોકશાહીને જીવંત રાખવા માટે વધારેમાં વધારે મતદાન કરવું જોઈએ. કાજલ કુંવરની સાથે ખુશી કુંવર અને કશિશ કુંવર સહિતના તમામ સભ્યોએ હર્ષોલ્લાસ સાથે પોતાની આંગળી પરનું અમિટ નિશાન બતાવી અન્યોને પ્રોત્સાહિત કર્યા હતા. સાવરકુંડલાનો આ કિસ્સો માત્ર એક સમાચાર નથી, પરંતુ ભવિષ્ય માટેની એક મોટી શીખ છે. જ્યારે સમાજનો એક ચોક્કસ સમુદાય જાગૃત બની 100% મતદાન કરી શકે છે, ત્યારે દરેક શિક્ષિત અને જાગૃત નાગરિકે પણ લોકશાહીના આ પર્વને ગૌરવપૂર્વક ઉજવવો જોઈએ. આ ઐતિહાસિક પગલું ભવિષ્યની ચૂંટણીઓમાં અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે, જેથી લોકશાહીના પર્વમાં કોઈ પણ મતદાતા બાકી ન રહી જાય. આ પ્રસંગે સમગ્ર ચૂંટણી સ્ટાફે કિન્નર સમાજની આ પહેલને બિરદાવી હતી અને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું.